શું શું એ માત્ર દેખાવ પર ટકે છે કે પછી એના કરતાં પણ ઊંડું કંઈક છે? આજે આપણે આ જ સવાલોના જવાબ શોધવાના છીએ. ઓ હેનરીની એક ખૂબ જ સરસ વાર્તા, સાચા પ્રેમની કસોટીમાં. ચાલો આ અદ્ભુત વાર્તાના દરેક પાસાને સાથે મળીને સમજીએ. તો આપણે આ વાર્તાને કેવી રીતે સમજીશું? ચાલો એ જોઈ લઈએ. પહેલાં આપણે એક સૈનિકની બેચેનીભરી રાહ જોઈશું, પછી જાણીશું કે કેવી રીતે પત્રોથી એમનો સંબંધ બંધાયો. એ પછી આવશે એક મોટો ટ્વિસ્ટ, બે સ્ત્રીઓ. પછી જોઈશું કે સૈનિકે શું નિર્ણય લીધો, અને છેલ્લે પ્રેમની અસલી કસોટી શું છે એનું રહસ્ય ખુલશે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. સીધા પહોંચી જઈએ ન્યૂયોર્કના ગ્રેન્ડ સેન્ટ્રલ સ્ટેશન. જરા વિચારો, ચારે બાજુ લોકોની ભીડ, ટ્રેનોનો અવાજ, અને એ બધાની વચ્ચે એક યુવાન સૈનિક ઊભો છે જેનું દિલ જોર-જોરથી ધડકી રહ્યું છે. એ કોઈની રામા છે, કોઈ એવું જે કદાચ એની આખી જિંદગી બદલી નાખશે. સમય છે સાંજના 5:54. એ મુલાકાતને હવે માત્ર 6 મિનિટની વાર છે. લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફર્ડ એમની નજર ઘડિયાળ પર જ ચોંટેલી છે. વિચારો, 13 મહિના સુધી જે સ્ત્રીના માત્ર અક્ષરોએ એમને યુદ્ધના મેદાનમાં ટકાવી રાખ્યા હતા, આજે પહેલીવાર એમને મળવાનો મોકો મળ્યો છે. કેટલી બધી ઉત્સુકતા હશે, કેટલી બધી ગભરાટ હશે નહીં? જુઓ, લેફ્ટનન્ટ હોવું એટલે યુદ્ધની ભયાનકતાને એકદમ નજીકથી જોવી. બ્લેનફોર્ડે આ બધું જ સહન કર્યું હતું, અને એવા કપરા સમયમાં હોલિસ મેનેલના પત્રો એમના માટે ખાલી કાગળના ટુકડા નહોતા. ના, એ તો જાણે એમની ઢાલ હતા, એમની હિંમત હતા. એ શબ્દોએ જ એમને જીવતા રહેવાની તાકાત આપી હતી. પણ આ સંબંધ શરૂ કેવી રીતે થયો? મતલબ, બે સાવ અજાણ્યા લોકો, જેમણે એકબીજાને જોયા પણ નથી, એ માત્ર પત્રોથી આટલા નજીક કેવી રીતે આવી શકે, જ્યાં દેખાવનો તો કોઈ સવાલ જ નહોતો? ચલો, એમના સંબંધનો જે પાયો છે ને, એને જરા ઊંડાણથી સમજીએ. આખી કહાણીની શરૂઆત થાય છે એક પુસ્તકથી. નામ હતું ઓફ હ્યુમન બોન્ડેજ. બ્લેનફોર્ડને એ પુસ્તક મળ્યું, અને એમાં કોઈએ હાથેથી નોંધો લખેલી હતી. એ નોંધોએ એમને એટલા પ્રભાવિત કર્યા કે એમણે એ લખનારનું સરનામું શોધી કાઢ્યું, અને બસ ત્યાંથી શરૂ થયો 13 મહિનાનો પત્રવ્યવહાર. સાહિત્ય પ્રત્યેના લગાવે બે લોકોને જોડી દીધા, ભલેને એમની વચ્ચે હજારો માઇલનું અંતર હતું. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. 13 મહિના, આટલા લાંબા સમયમાં એમણે એકબીજાનો ફોટો પણ નહોતો માગ્યો કે મોકલ્યો. કેમ? તમને કદાચ આ નાનો સવાલ લાગશે, પણ સાચું કહું તો આ એક જ સવાલ પર આખી વાર્તાનો આધાર છે. આ જ સવાલ બ્લેનફોર્ડની સૌથી મોટી પરીક્ષા બનવાનો છે. જ્યારે બ્લેનફોર્ડે ફોટો માંગ્યો, ત્યારે હોલેસ મેનેલને ના પાડી દીધી. અને એની પાછળનું કારણ એ જ એમની ઊંડી વિચારસરણી બતાવે છે. એ જાણવા માંગતી હતી કે બ્લેનફોર્ડનો પ્રેમ એના વ્યક્તિત્વ, એના વિચારો, એના મન માટે છે, કે પછી ખાલી એક સુંદર ચહેરા માટે. એ એવો સંબંધ ઈચ્છતી હતી જે દેખાવથી પર હોય, એકદમ સાચો અને પાક્કો. એમણે પત્રમાં જે લખ્યું હતું ને, એ શબ્દો ખરેખર વિચારવા જેવા છે. એમણે લખ્યું, જો મારા માટેની તમારી લાગણી સાચી હશે તો મારું દેખાવ કેવો છે એનાથી કોઈ ફરક નહીં પડે. અને માની લો કે હું સુંદર છું, તો પણ મારા મનમાં હંમેશા એ જ ડર રહેશે કે તમે મારાથી નહીં પણ મારા સુંદર ચહેરાથી આકર્ષાયા છો. આ શબ્દો જ સાચા પ્રેમની વ્યાખ્યા આપી દે છે. અને હવે એક ક્ષણ આવી ગઈ છે. ઘડિયાળનો કાંટો આગળ વધી રહ્યો છે. હવે માત્ર 1 મિનિટ બાકી છે. આ એ જ ક્ષણ છે જ્યાં બ્લેનફોર્ડના ધૈર્ય, એના વચન અને એના પ્રેમની સાચી કસોટી થવાની છે. હવે એ જે પણ નિર્ણય લેશે, એ જ એમનું ભવિષ્ય નક્કી કરશે. અને ત્યાં જ ભીડમાંથી એક યુવતી એમના તરફ આવતી દેખાય છે. અને એ એટલી સુંદર છે કે શબ્દો ઓછા પડે. લીલા રંગના સૂટમાં જાણે વસંત પોતે ચાલીને આવતી હોય. એની આંખો ફૂલો જેવી નીલી. આ જોઈને બ્લેનફોર્ડનું હૃદય તો જાણે એક ધબકારો જ ચૂકી ગયું. બ્લેનફોર્ડ ખુશીથી એની તરફ એક ડગલું ભરે છે, પણ ત્યાં જ એ થીજી જાય છે. કંઈક ખૂટતું હતું. એક બહુ જ મહત્વની નિશાની. જે લાલ ગુલાબ એમની ઓળખ બનવાનું હતું, એ આ સુંદર યુવતી પાસે હતું જ નહીં. અને આ ક્ષણે બ્લેનફોર્ડના મગજમાં હજારો સવાલો ઊભા થઈ જાય છે. અને પછી એમની નજર પેલી યુવતીની ઠીક પાછળ ઊભેલી બીજી સ્ત્રી પર પડે છે, જેની ઉંમર 40થી વધુ હશે. વાળમાં સફેદી દેખાઈ રહી છે, પણ એમના કોટ પર એ જ લાલ ગુલાબ હતું. આ જે ક્ષણ છે જ્યાં બ્લેનફોર્ડની બધી અપેક્ષાઓ તૂટી જાય છે. એણે જે વિચાર્યું હતું અને જે એની સામે હતું, એમાં જમીન આસમાનનું અંતર હતું. હવે શું?
બ્લેનફોર્ડ શું કરશે? શું એ સુંદરતા પાછળ જશે, જે એનું મન ખેંચી રહી છે, કે પછી એ વચનને નિભાવશે, એ વ્યક્તિને માન આપશે જેણે 13 મહિના સુધી એની આત્માને સાથ આપ્યો? આ એના માટે કોઈ સામાન્ય પસંદગી નથી, આ એના ચરિત્રની અગ્નિપરીક્ષા છે. એના મનમાં જાણે 2 યુદ્ધ ચાલી રહ્યા હતા. એક તરફ હતી પેલી સુંદર યુવતી, જેના પ્રત્યે એક તીવ્ર આકર્ષણ, એક ખેંચાણ હતું, અને બીજી તરફ હતી એ સ્ત્રી, જેના માટે એના મનમાં ઊંડી લાગણી અને આભારની ભાવના હતી. એ સ્ત્રી જેના શબ્દો એનો સહારો બન્યા હતા. આ લડાઈ આકર્ષણ અને વફાદારી વચ્ચેની હતી. અને અહીં બ્લેનફોર્ડ જે નિર્ણય લે છે એ જ એની મહાનતા સાબિત કરે છે. એ સમજી જાય છે કે સુંદરતા તો કદાચ ક્ષણિક હોય, પણ જે ઊંડો આત્માનો સંબંધ બંધાયો છે, એ મિત્રતા, એ પ્રેમ કરતાં પણ વધારે કિંમતી છે. એ એના માટે હંમેશા આભારી રહેશે, એટલે એ વફાદારીને પસંદ કરે છે. પણ શું તમને લાગે છે કે વાર્તા અહીં પૂરી થઈ ગઈ? બિલકુલ નહીં. અસલી ટ્વિસ્ટ તો હવે આવવાનો છે. એક એવો વળાંક જે બ્લેનફોર્ડના નિર્ણયને એક નવો જ અર્થ આપશે અને આપણને બધાને પ્રેમ વિશે કંઈક બહુ જ ઊંડું શીખવી જશે. બ્લેનફોર્ડ પેલી મોટી ઉંમરની સ્ત્રી પાસે જાય છે અને એ સ્ત્રી જે કહે છે એનાથી આખી બાજી પલટાઈ જાય છે. એ કહે છે, હું તમને નથી ઓળખતી યુવાન. પેલી જે લીલા સૂટવાળી યુવતી છે ને, એણે જ મને આ લાલ ગુલાબ પહેરવા કહ્યું હતું અને કહ્યું હતું કે આ કોઈક પ્રકારની કસોટી છે. તો આ બધું એક કસોટી હતી, એક ટેસ્ટ. શેનો ટેસ્ટ? શારીરિક આકર્ષણની સામે વફાદારી અને આંતરિક સુંદરતાનો. પેલી સુંદર યુવતી જસલી હોલિસ મેનેલ હતી. એ બસ એ જાણવા માંગતી હતી કે બ્લેનફોર્ડ ખરેખર કોને પસંદ કરે છે, એક કાલ્પનિક સુંદર ચહેરાને કે પછી એ વ્યક્તિને જેના વિચારોને પ્રેમ કરતો હતો. અને બ્લેનફોર્ડે આ કસોટી પાસ કરી લીધી હતી. અને આ જ છે આખી વાર્તાનો સાર. સાચો પ્રેમ દેખાવમાં નથી, એ તો વ્યક્તિના આંતરિક ગુણોમાં, એની વફાદારીમાં અને એકબીજા પ્રત્યેની સમજણમાં વસે છે. બ્લેનફોર્ડે પોતાની વફાદારી બતાવીને સાબિત કરી દીધું કે એ સાચા પ્રેમને લાયક છે. આ વાર્તા ભલે ઘણી જૂની હોય, પણ એનો સંદેશ આજે પણ એટલો જ સાચો છે. જરા વિચારો, આજની દુનિયામાં જ્યાં સોશિયલ મીડિયા પર બધું જ પ્રોફાઇલ પિક્ચર અને ફિલ્ટર્સ પર ટકેલું છે, ત્યાં કોઈ સંબંધની અસલી કસોટી શું હોઈ શકે? આ સવાલ આપણને બધાને વિચારવા પર મજબૂર